ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, ઘણી બધી આમ તો નિફ્ટી કંપનીઓ આજે ફોકસમાં રહેશે પરિણામને લીધે અને અમુક સમાચારને કારણે. કેનાથી શરૂઆત કરીશું? જે સમાચાર અને પરિણામ બંને પર રિએક્ટ કરનારી કંપનીઓ પર વાત કરીએ. સૌથી પહેલાં સમાચારવાળી કંપનીઓ પર નજર કરી લઈએ. ઇન્ફોસિસ ડિરેક્ટર જનરલ DGCI પાસેથી એમને લગભગ 32,403 કરોડની GSTની નોટિસ મળી છે. વિદેશી બ્રાન્ચના ખર્ચ પર જે IGST નથી ચૂકવ્યો એવો તેમનો આરોપ છે અને જુલાઈ 2017થી લઈને 2022ના સમયગાળા માટેની એક આ નોટિસ છે. એટલે ખૂબ મોટી રકમની નોટિસ ત્યાંથી ઇન્ફોસિસને મળતી જોવા મળી છે. જોકે કંપનીએ ચોક્કસથી ત્યાંથી સ્પષ્ટતા કરી છે કે તમામ પ્રકારના જે GST ચૂકવવાના હતા અમે ચૂકવી દીધા છે અને આને તેઓ કન્ટેસ્ટ પણ કરશે યોગ્ય ઓથોરિટી પાસે. પરંતુ આજના દિવસે થોડોક અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે, કારણ કે ગઈકાલે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે લગભગ ઇન્ફોસિસનું ADR 3% વધારે તૂટતો આપણને જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે લગભગ 2% જેટલો ઘટાડો ત્યાં આવી ગયો છે. પરંતુ આજના દિવસે અહીંયા થોડુંક આપણને નેગેટિવ રિએક્શન જોવા મળી શકે છે અને કદાચ આની અસર અન્ય IT કંપનીઓ પર પણ આવે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઇન્ફોસિસ આજે આપણને એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. બીજી તરફ વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ક્રૂડ વિન્ડફોલ ટેક્સ 7,000થી ઘટાડીને 4600 કરવામાં આવ્યો છે. 34% ઘટાડો છે અને આજથી આ લાગુ થવાનો છે. એટલે ONGC, ઓઇલ ઇન્ડિયા જેવી જે ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ છે, સિલેન એક્સપ્લોરેશન, એ બધા પર ખાસ નજર રાખજો. અહીંયાથી એક આપણને અહીંયા સારી એવી તેજી આવતી જોવા મળી શકે છે. જે પ્રકારે આપણે ક્રૂડના ભાવમાં $85થી લઈને ગઈકાલે $78 સુધીના જે કારોબાર જોવા મળ્યા એને પગલે અહીંયાથી આપણને એક આ રિવ્યૂની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ ટાટા સ્ટીલના પરિણામ આવતા દેખાયા. જો અહીંયા પરિણામ થોડાક ટોપલાઇન પરફોર્મન્સ છે આપણને થોડું અનુમાનથી ઓછું દેખાઈ રહ્યું છે. નફો 75% વધ્યો છે, પરંતુ 950 કરોડના અનુમાનની સામે માત્ર 918 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક અહીંયાથી 57,103 કરોડનું અનુમાન હતું, 54,771 કરોડ પર રહેતી જોવા મળી છે. પરંતુ માર્જિન અહીંયાથી સારા ઇમ્પ્રૂવ થયા છે. 11.1% ના જે અનુમાન હતા એની સામે 12.2% પર રહ્યા છે અને એબિટાની અંદર પણ સારો એવો ઉછાળો છે. એટલે ઓવરઓલ રેવન્યુ અને પ્રોફિટ થોડાક મિસ છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ સારું છે. બીજી તરફ અહીંયાથી કંપનીનું જે દેવું છે એ પણ થોડુંક વધતું દેખાયું છે, એટલે એ થોડુંક ચિંતાનો વિષય હોઈ શકે છે. ટાટા સ્ટીલ આજે કદાચ આપણને થોડું ઘણું નેગેટિવ રિએક્શન આપી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ જેફરીઝ જો ટાટા સ્ટીલ પર બાયનો કોલ આપી રહ્યા છે અને ટાર્ગેટ 195 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે UK બિઝનેસની અંદર એબિટા લોસ હજી પણ કન્ટિન્યુ છે, જેને કારણે એક ચિંતા રહેવાની છે અને એના પર એક ખાસ નજર રાખવાની છે. આ ઉપરાંત મારુતિના પરિણામ આવ્યા. આમ તો ગઈકાલે મારુતિના પરિણામ માર્કેટ સમય દરમિયાન આવ્યા હતા, પરંતુ છેલ્લી 5-10 મિનિટમાં આવ્યા હતા. એટલા માટે આપણે આજે ફરી એક વખત રિવ્યૂ કરી લઈએ. જુઓ, 46% જેટલો પ્રોફિટ વધ્યો છે, આવક 9% જેટલી વધી છે, એબિટા 50-51% જેટલા વધ્યા છે અને માર્જિન 9.2%થી વધીને 12.7% પર રહેતા જોવા મળ્યા છે. જ્યારે ગઈકાલે આ પરિણામો આપણને આવતા દેખાયા ત્યારબાદ મારુતિના શેરે એક નવો શિખર પણ બનાવ્યો હતો. 13,300ની ઉપરનો એક નવું શિખર આપણને બનતા જોયું હતું અને રેકોર્ડ ક્લોઝિંગ પણ આઈ થિંક જો ગઈકાલે મારુતિમાં જોવા મળ્યું. એટલે આજે કદાચ આપણને આ તેજી થોડી ઘણી કન્ટિન્યુ જોવા મળે, કારણ કે માત્ર છેલ્લી 5 મિનિટની અંદર આપણને આ જોરદાર રિએક્શન આવતું જોવા મળ્યું હતું. પરંતુ મોર્ગન સ્ટેનલી જુઓ અહીંયા ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 15,145ના ટાર્ગેટ આપી રહ્યા છે અને જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે 15,200ના ટાર્ગેટ સાથે. એટલે અહીંયાથી જે પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું છે એને કારણે અહીંયાથી હવે બ્રોકરેજ છે એ પણ બુલિશ થઈ રહ્યા છે. એટલે આજના દિવસની મારુતિ સુઝુકી પર ચોક્કસ નજર રાખજો. આજે અહીંયા આપણને ફરી કોઈ સારી એવી તેજી સાથેનો કારોબાર કદાચ આવતો જોવા મળી શકે. બીજી તરફ કોલ ઇન્ડિયાના પરિણામો આવ્યા. સારા પરિણામો છે, માર્જિન અહીંયાથી સારા એવા ઇમ્પ્રૂવ થયા છે, એબિટા અહીંયાથી વધ્યું છે, પ્રોફિટ અને આવક આ બંનેની અંદર પણ આપણને સારો એવો વધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ કોલ ઇન્ડિયા પર એક નજર રાખજો અને ખાસ કરીને કોલ ઇન્ડિયાનો જે એક રિયલાઇઝેશનનો આંકડો હતો એ પણ સારો એવો વધતો થોડો ઘટતો જોવા મળ્યો છે. 1,769 કરોડનું રિયલાઇઝેશન પર ટર્ન હતું, જે ઘટીને 1,671 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આજના દિવસમાં તમને કોલ ઇન્ડિયા સારી એવી તેજી દર્શાવી શકે છે, કારણ કે માર્જિન અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ બેંક ઓફ બરોડાના પરિણામ જુઓ, સારા પરિણામો આવ્યા છે, પરંતુ અનુમાનથી થોડું પ્રોફિટ ઓછું છે. 4,516 કરોડના અનુમાન સામે 4,458 કરોડ પર છે. NII અહીંયાથી આપણને સારી વધતી દેખાય છે, એ પણ અનુમાનથી ઓછી છે. NPA ગ્રોસ NPA અહીંયાથી ખાસ કરીને થોડા એકદમ સ્લાઇટલી વધતા દેખાયા છે. નેટ NPA થોડા સ્લાઇટલી વધતા દેખાય છે. ગ્રોસ NPAની અંદર અહીંયાથી ઘટાડો છે. જોકે પ્રોવિઝન ક્વાર્ટર અને યર ઓન યર બંને ધોરણે ઘટ્યા છે અને નેટ ઇન્ટરેસ્ટ
માર્જિનમાં પણ એક થોડો ઘટાડો આપણને અહીંયાથી આવતો જોવા મળી રહ્યો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બેંક ઓફ બરોડા થોડોક આજે અહીંયા મિશ્ર એક આપણને રિએક્શન જોવા મળી શકે છે, પરંતુ મોર્ગન સ્ટેનલી જુઓ ઇક્વલ વેટના કોલ આપી રહ્યા છે, 280ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે બેલેન્સ શીટની અંદર ખાસ કરીને ગ્રોથ જોવા મળ્યો છે, જોકે વેલ્યુએશન અહીંયાથી થોડાક હજી FY26ના જે ફોરવર્ડ ગાઈડન્સ છે એમાં થોડાક સસ્તા લાગી રહ્યા છે. બીજી તરફ JK લક્ષ્મી સિમેન્ટના પરિણામો આવ્યા, સારા પરિણામો છે. જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ ડબલ થતો જોવા મળ્યો છે, આવક ચોક્કસથી અહીંયાથી ઘટી છે, પરંતુ માર્જિન એક સારા ફ્રન્ટ પર વધતા જોવા મળ્યા છે, 10.3%થી વધીને 12.8%. એટલે આજે અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, પરંતુ ઓવરઓલ આજના દિવસે ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, મારુતિ જેવી જે લાર્જ કેપ કંપનીઓ છે એ પણ ફોકસમાં રહેશે. આરતી, આ સાથે જ બીજા પણ અન્ય સ્ટોક છે જેમાં ખાસ નજર આપણને રાખવાની છે. એમાં ફિનિક્સ મિલ સાથે હું શરૂઆત કરીશ. તો અહીંયા જે રીતે આપણને પરિણામનું રિએક્શન જોવા મળશે, પ્રોફિટની ખાસ કરીને વાત કરીએ 3.3%નો ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો છે. આવક સામે 11.5% વધી છે. એબિટા માર્જિન ખાસ કરીને આપણને સારા આવતા દેખાયા છે, 7% આસપાસ એબિટા જે છે તે આપણને વધતા દેખાયા છે ખાસ કરીને. અને માર્જિન એક થોડું ઘણું ડિક્લાઇન જે છે તે આપણને આવતું દેખાયું છે, 58.7%ની આસપાસ માર્જિન જે છે તે આપણને ઘટીને આવતા દેખાયા છે. અને ખાસ કરીને બોર્ડે એક શેર પર એક બોનસ શેરની જાહેરાત પણ કરી છે, તો ખાસ ફોકસ આજે ફિનિક્સ મિલ્સ પર રાખવાનું રહેશે. અહીંયા જે રીતે મિશ્ર પરિણામ આવ્યા છે, એક રિએક્શન સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પ્રેસ્ટીજ એસ્ટેટનું છે. અહીંયા પણ એક મિશ્ર પરિણામ આપણને આવતા દેખાયા છે, કારણ કે પ્રોફિટ ખાસ કરીને 3.4%નો ઘટાડો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. સામે આવકની વાત કરી લઈએ, 10.8% કંપનીની આવક આપણને વધતી દેખાઈ રહી છે. અને એબિટાના ફ્રન્ટથી ઘણા સારા પરિણામ છે, 51.2% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. માર્જિન જુઓ 31.3% પર હતા, ત્યાંથી થોડા એવા વધીને 42.8% પર આપણને આવતા દેખાયા છે. તો એક સારા પરિણામ, અને એક કારણ કે પ્રોફિટ માત્ર ઘટ્યો છે, બાકી દરેક ફ્રન્ટ પર પ્રેસ્ટીજ એસ્ટેટના જે રિઝલ્ટ આવ્યા છે તે સારા છે. ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર સોનાટા સોફ્ટવેરનું રહેશે. અહીંયા પણ પ્રોફિટ કંપનીનો 4.4% ઘટ્યો છે. સામે આવકની વાત કરીએ તો 15.3%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે, 2527 કરોડની આસપાસ કંપનીની આવક પહોંચી છે. એબિટના ફ્રન્ટ પર જુઓ તો QOQ બેઝિસ પર 29.2% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળ્યા છે. અને માર્જિન જે 5.5% પર હતા તેની સામે સુધરી અને 5.7% પર આપણને આવતા દેખાયા છે. તો સોનાટા સોફ્ટવેરના કાઉન્ટર પર પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે છે સાસ્કેન ટેક. અહીંયા પણ કંપનીના પરિણામ જે છે તે આપણને આવતા દેખાય છે. QOQ બેઝિસ પર નફો ખાસ કરીને 3.5% વધ્યો છે. સામે આવકમાં 13%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 0.2 કરોડની આસપાસ હતા કંપનીના એબિટા, તેની સામે 2.3 કરોડની આસપાસનો આંકડો આવતો દેખાયો છે. સારા પરિણામ અહીંયા પણ આપણને જોવા મળ્યા છે. અને માર્જિન જે 0.2% પર હતા ત્યાંથી વધીને 1.9% પર રહેતા દેખાય છે. તો દરેક ફ્રન્ટ પર એક સારા પરિણામ છે. સાસ્કેન ટેકના કાઉન્ટર પર પણ ખાસ નજર રાખવાની રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટર DM હેલ્થકેરનું રહેશે. અહીંયા ખાસ કરીને એક સારા પરિણામ આવતા દેખાયા છે. પ્રોફિટ કંપનીનો વધ્યો છે. સામે આવકની વાત કરી લો 23%નો વધારો ત્યાં જોવા મળતો દેખાયો છે. અન્ય આવકની વાત કરી લે તો ત્યાં પણ ખાસો એવો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. ને એબિટા 22% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે. માર્જિન પણ થોડા ઘણા ઘટ્યા છે, 18.2%ની સામે માર્જિન થોડા ઘટીને 17.95%ની આસપાસ આપણને રહેતા દેખાયા છે. તો એક એસ્ટર DM હેલ્થકેરના જે મિશ્ર પરિણામ આવ્યા છે એને કારણે સ્ટોક પર એક રિએક્શન જોવા મળશે. ફોકસ રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આપણને આવતા દેખાયા હતા, જેમાં રિલેક્સો ફૂટવેર્સ છે, ફિનો પેમેન્ટ્સ બેંક છે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ આના પરિણામ આવ્યા હતા. તો આ બધી કંપની કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શન અમુક કાઉન્ટર પર જોવા મળી શકે છે, જેમાં સૌથી પહેલાં GE પાવરની વાત કરી લઈએ તો અહીંયા પરચેસ ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. ટોરેન્ટ પાવર અને NTPC પાસેથી પરચેસ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળ્યા છે. અને 38.3 મિલિયનના પરચેસ ઓર્ડર કંપનીને મળ્યા છે. એને કારણે GE પાવરનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક નેગેટિવિટી આપણને સ્ટોકે બતાવી હતી, પણ આજે આ સમાચારના બાદ કઈ રીતે સ્ટોકમાં રિએક્શન જોવા મળશે, ખાસ ફોકસ અહીંયા રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર વિપ્રોનું છે. અહીંયા પણ કંપની માટે જે રીતે સમાચાર બનતા દેખાયા છે, IT ઇન્ફ્રા ટ્રાન્સફોર્મેશન માટે ખાસ કરીને કંપનીએ કરાર કર્યા છે. મહેલ સાથે મલ્ટી યર કરાર કરવામાં આવ્યા છે. એને કારણે સ્ટોક આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. વિપ્રો પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે ભારત ફોર્જની વાત કરી લઈએ તો અહીંયા ડિફેન્સ લાયસન્સ કંપનીને મળ્યું છે. સબસિડરી કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ લિમિટેડને ડિફેન્સ લાયસન્સ મળ્યું છે. અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી
એન્ડ ઇન્ટરનલ ટ્રેડ પાસેથી આ ડિફેન્સ લાયસન્સ જે છે તે અહીંયાથી કંપનીને મળતું દેખાયું છે ને કારણે ભારત ફોર્જ આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. ઘણા બધા કાઉન્ટર્સ